નમસ્તે એક્ઝામ ગુરુ એટલે કે એક્ઝામ ગુરુના વહાલા વિદ્યાર્થી મિત્રો. અરે વાહ, આજે તો આપણે એક મસ્ત મજાની વાત કરવાના છીએ. આજના ઇન્ટરનેટ અને મોબાઈલના જમાનામાં એક જૂની પણ ખૂબ જ મીઠી પરંપરા એટલે કે પત્રલેખન વિશે. ચાલો આ સુંદર પાઠની દુનિયામાં આપણે સૌ સાથે મળીને એક ડૂબકી લગાવીએ. મિત્રો, આજે તો કેવું છે, આપણે એક બટન દબાવીએ ને તરત જ આપણા મેસેજ દુનિયાના કોઈ પણ ખૂણે પહોંચી જાય છે. પણ ક્યારે વિચાર્યું છે, હાથથી લખાયેલા કાગળની, એ પત્રની એક અલગ જ સુગંધ હોય છે. સાચું કહું તો એમાં આપણી લાગણીઓની મીઠાશ ભળેલી હોય છે. અને બસ આ જ વાત તેને ખરેખર ખાસ બનાવે છે. જુઓ, વોટ્સએપનો મેસેજ ફટાફટ પહોંચી તો જાય છે, પણ એ કેવો હોય છે? ક્ષણિક, થોડીવારમાં તો ભૂલાઈ પણ જાય. જ્યારે પત્રમાં તો આપણા વિચારો, આપણી લાગણીઓ અને લખનારના સ્નેહની હૂંફ વણાયેલી હોય છે. એટલે જ તો પત્ર એ માત્ર શબ્દોનો સમૂહ નથી, પણ એક એવી અમૂલ્ય ભેટ છે, એક એવું સંભારણું છે જેને આપણે જીવનભર સાચવી શકીએ અને વારંવાર વાગોળી શકીએ. આપણા આ પાઠના કેન્દ્રમાં પણ આવો જ એક પ્રેમભર્યો પત્ર છે. આ પત્ર દાદા પ્રીતમભાઈ ધોળકિયા તેમના વહાલા પૌત્ર વિવેકને લખી રહ્યા છે. ચાલો ત્યારે જોઈએ કે આ પત્રમાં એવી તો કઈ વાતો છુપાયેલી છે. તો હવે આપણે સીધા જ દાદાજીના પત્રની અંદર નજર કરીએ. ચાલો જોઈએ કે તેમણે વિવેક માટે કેવા અમૂલ્ય વિચારો અને કેવી સરસ શિખામણ મોકલી છે. તો પત્ર લખનાર છે દાદા પ્રીતમભાઈ, જે કચ્છના માનકુવા ગામમાં રહે છે. અને આ પત્ર કોને મળી રહ્યો છે? એમના પૌત્ર વિવેકને, જે પોતાના ઉજ્જવળ ભવિષ્ય માટે વડોદરામાં રહીને અભ્યાસ કરી રહ્યો છે. કોઈ પણ પત્ર લખતી વખતે એનું માળખું સમજવું બહુ જરૂરી છે. જો સરનામું હંમેશા જમણી બાજુ ઉપર આવે, પછી પ્રેમભર્યું સંબોધન જેમ કે વાલા વિવેક, ત્યાર પછી મુખ્ય વાત અને છેલ્લે લિખિત અંગ એટલે કે આશીર્વાદ સાથે પત્ર પૂરો થાય. બસ આ છે પત્ર લખવાની સાચી રીત. અને હવે આવે છે આ પત્રનો સૌથી મહત્વનો ભાગ, એટલે કે દાદાજીએ આપેલી જીવનભર કામ લાગે તેવી શિખામણ. અને હા, આ શિખામણ માત્ર વિવેક માટે જ નથી, આપણા સૌના માટે પણ એટલી જ ઉપયોગી છે. દાદાજી સૌથી પહેલી અને સૌથી અગત્યની વાત કરે છે સ્વાસ્થ્યની. તેઓ વિવેકને નિયમિત કસરત કરવાનું કહે છે અને સ્વામી વિવેકાનંદની આ સુંદર વાત યાદ કરાવે છે. યાદ રાખજો મિત્રો, સારું સ્વાસ્થ્ય એ જ આપણી સાચી સંપત્તિ છે. થયું એવું કે વિવેક ગણિતના પરિણામથી થોડો નિરાશ હતો. ત્યારે દાદાજી તેને હિંમત આપતા કહે છે કે અરે, નિષ્ફળતાથી ડરવાની કંઈ જરૂર નથી. અને પછી જુઓ કેવું સરસ ઉદાહરણ આપે છે, મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઈનનું. એ સમજાવે છે કે સતત પ્રયત્ન કરવાથી સફળતા જરૂર મળે જ છે. હવે વાત આવે છે જ્ઞાન મેળવવાના બે સૌથી શ્રેષ્ઠ માધ્યમોની, એટલે કે પુસ્તકો અને પ્રવાસ. દાદાજી આ બંનેનું મહત્વ ખૂબ જ સુંદર રીતે સમજાવે છે. વાહ, શું સુંદર વિચાર છે ખરું ને? દાદાજી કહે છે કે પુસ્તકો જ આપણા સાચા મિત્રો છે. મોબાઈલ અને ટીવીનો ઉપયોગ થોડો ઓછો કરીને જો સારા પુસ્તકો વાંચીએ ને, તો આપણું જ્ઞાન અને સમજણ બંને વધે છે. પ્રવાસ આપણને ફક્ત નવી જગ્યાઓ જ નથી બતાવતો, પણ સાચું કહું ને તો આપણું હૃદય પણ વિશાળ બનાવે છે. એનાથી આપણે અલગ અલગ સંસ્કૃતિ અને લોકો વિશે જાણી શકીએ છીએ. દાદાજી વિવેકને કાકા સાહેબ કાલેલકરનું હિમાલયનો પ્રવાસ અને સુંદરમનું દક્ષિણાયન પુસ્તક વાંચવાનું પણ સૂચન કરે છે. તો મિત્રો, દાદાજીની શિખામણ તો આપણે સરસ રીતે જાણી લીધી, પણ હવે થોડો વિચાર આપણે પણ કરવાનો છે. શું કહો છો? જરા યાદ કરો તો, છેલ્લે ક્યારે કોઈને હાથથી પત્ર લખ્યો હતો? જો ન લખ્યો હોય ને, તો આ પાઠ ભણ્યા પછી એકવાર જરૂર પ્રયત્ન કરજો. જોજો તમારા વડીલોને કેટલો બધો આનંદ થશે. એક વાત હંમેશા યાદ રાખજો, પત્રલેખન એક કળા છે, એક પ્રકારનું કૌશલ્ય છે. જેમ જેમ તમે લખવાનો મહાવરો કરતા જશો ને, તેમ તેમ તમારી લખવાની શૈલી વધુને વધુ સારી થતી જશે. ચાલો, તો આ સુંદર પાઠની સફર હવે પૂરી થવા આવી છે. આપણે જે કંઈ પણ શીખ્યા તેને એકવાર ફટાફટ મનમાં તાજું કરી લઈએ. આ આખા પાઠનો સાર બસ એટલો જ છે કે દાદાજીએ વિવેકને જે પણ કહ્યું, પછી તે સ્વાસ્થ્યની વાત હોય, મહેનતની વાત હોય કે પછી પુસ્તકો અને પ્રવાસનું મહત્વ હોય, આ બધી જ વાતો આપણા સૌના જીવન માટે અમૂલ્ય છે. મિત્રો, તમે પત્રલેખનની કળા અને દાદાજીની શિખામણને કેટલી યાદ રાખી છે એ જાણવું છે? તો અત્યારે જ અમારી વેબસાઇટ www.examnoguru.com ની મુલાકાત લો. ત્યાં આ પાઠની LO એટલે કે
અધ્યયન નિષ્પત્તિ આધારિત એક સ્પેશિયલ ક્વિઝ આપેલી છે. ફટાફટ ટેસ્ટ આપો અને તમારું રિઝલ્ટ મેળવો. ચાલો જલ્દી કરજો.